સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર તાલુકાની ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં ગ્રાહકોનો હોબાળો। ઇન્ડિયા ફર્સ્ટ નામની વીમા પોલિસી કંપનીના એજન્ટોએ નાણાકીય છેતરપિંડી કરી હોવાના ગંભીર આક્ષેપ। ડીસામાં મદ્રેસાઓની કરવામાં આવશે તપાસ। રાજ્ય સરકારના આદેશના પગલે શિક્ષણ વિભાગ મદ્રેસાઓની કરશે તપાસ। રાજોડા તેમજ નાનોડા ગામમાંથી થઈ હતી અપહરણની ફરિયાદ। ધાનેરા પોલીસની સતર્કતાએ અપહરણમાં ભોગ બનનારને છોડાવ્યા ગણતરીના કલાકોમાં। ડીસામાં આજે વર્ષમાં પ્રથમવાર મહત્તમ તાપમાન નોંધાયું 45 ડિગ્રી। તાપમાનમાં થયેલા વધારાની અસર થઈ જનજીવન પર। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકો પોતાના જીવનની તેમજ પરિવારની સુરક્ષા માટે વીમા પોલિસી સહિતની અનેક પોલિસીઓ લઈને ભવિષ્યની ચિંતા કરીને તેમાં પોતાના પરસેવાની કમાણી જમા કરાવતા હોય છે। જો કે અનેક વીમા કંપનીઓ તેમજ એજન્ટો ઉઠી જતા અથવા ગ્રાહકોના પૈસા લઈને ફરાર થઈ જતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે। આવો જ એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખેડૂતો અને ગ્રાહકો સાથે બન્યો છે, જેમાં ફર્સ્ટ ઇન્ડિયા નામની વીમા કંપનીમાં 250થી વધુ ગ્રાહકોના કરોડો રૂપિયા ડૂબી જતા ગ્રાહકોએ ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં જઈને હોબાળો મચાવ્યો હતો। ગ્રાહકોના કરોડો રૂપિયા કેવી રીતે ગયા તેની હકીકત જાણીએ તો પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં આજુબાજુના ગામના ખેડૂતો અને લોકોના ખાતાઓ ચાલતા હતા। ત્યારે ચિત્રાસણીની બેંક ઓફ બરોડાએ ઇન્ડિયા ફર્સ્ટ નામની વીમા કંપની સાથે ટાઈ અપ કરી ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના એજન્ટોને તેમની બેંકમાં બેસાડ્યા હતા, જેને લઈને ઇન્ડિયા ફર્સ્ટ નામની કંપનીના એજન્ટોએ બેંક ઓફ બરોડાના ગ્રાહકોને વિશ્વાસમાં લીધા હતા। તો બીજી તરફ બેંક ઓફ બરોડામાં વર્ષોથી ખાતું ધરાવતા ખેડૂતોએ બેંક ઓફ બરોડા ઉપર વિશ્વાસ રાખીને 250થી વધુ ગ્રાહકો અને ખેડૂતોએ ઇન્ડિયા ફર્સ્ટ કંપની પાસેથી વીમા પોલિસી લઈને તેમના કરોડો રૂપિયા રોક્યા હતા। જોકે ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના એજન્ટ આશુભાઈ શાહે ગ્રાહકોને વીમાની પાવતીઓ પણ આપી હતી, પરંતુ તેમના પૈસા જમા ન કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું। જોકે એજન્ટે મોટા ભાગના ગ્રાહકોને પાવતી આપી ન હતી અને જે લોકોને આપી હતી તે પણ ડુપ્લિકેટ આપી હોવાનો તેમજ બેંકના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો। ગરીબ અને ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જતા ગ્રાહકોએ બેંકમાં જઈને હોબાળો કર્યો હતો અને પોતાના રૂપિયા પરત લાવવા માટે માંગ કરી હતી અને જો કંઈ નહીં થાય તો બેંક અને એજન્ટ સામે ફરિયાદ કરીને બેંકનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મારી વિનંતી છે કે બરોડા બેંકમાં મારું ખાતું ચાલે છે, બરાબર, અને કે મારી રસીદો પડી હતી, બહેરાનો અમેન કોઈ મારાનો અમેન એમ, તે એને શું કીધું કે રસીદો પૂરી મુદત પૂરી થઈ એટલે મુદત વધારે જાય એટલે શું કે તમે અમૃત રોકડો અમરોડો તમને વ્યાજ વધારે મળશે, રાત થાય દાખલા તરીકે એમ કરીને મારા 4,88,000ની પાવતીઓ મળી નથી અને મારા ભૂલ થયા છે। હવે શું માંગ તમારી? હવે મને પૈસા પરત મળવા જોઈએ, બીજી વાત જઈ। ચિત્રાસણી બેંક ઓફ બરોડામાં ગ્રાહકોના ખાતા હોય કેટલાક ગ્રાહકોએ પોતાના જીવનભરની મૂડી એકઠી કરીને મૂકી હતી। જો કે બેંકમાં બેસતા ઇન્ડિયા ફર્સ્ટના એજન્ટને કોની કેટલી મૂડી બેંકમાં પડી છે તે ખબર હોવાથી તેને બેંકના કર્મચારીને સાથે લઈ જઈને ગામડાઓમાં જઈને ગ્રાહકોને વધુ વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવતા
ગ્રાહકોએ ભોળવાઈને તેમની એફડી તોડાવીને ઇન્ડિયા ફર્સ્ટમાં પૈસા ભર્યા હતા. જોકે તેની ખોટી સ્લીપો આપી હોવાના ગ્રાહકોએ આક્ષેપો લગાવ્યા છે. જોકે બેંકમાં રહેલા અન્ય હંગામી કર્મચારીઓએ પણ લોકોના રૂપિયા ડૂબ્યા હોવાનું કબૂલ્યું હતું. જોકે ગ્રાહકોના હોબાળા બાદ બેંકમાં પહોંચેલા બેંકના મેનેજર અને ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે કશું જ બોલવા તૈયાર ન હોવાથી ગ્રાહકોએ તેમના ઉપર આક્ષેપ કર્યા હતા અને જે પણ લોકો આમાં સામેલ હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગઈકાલે સાંજે મને અમારા આજુબાજુના ગામના આગેવાનોએ મને ફોન કર્યો કે આપણે બેંકમાં કંઈક ઇન્ડિયા ફર્સ્ટના નામે બેંકના સાથે રહીને આસુ મહેતા કે આસુ શાહ કરીને દિશાનો કોઈ છે વ્યક્તિ બેંક ઓફ બરોડાના સ્ટાફ સાથે રહીને ગામમાં એફડીઆરઓ ને રિન્યુ કરવાની કે એમના ખાતામાં પૈસા પડાવવાના સર્વે લઈ અને એમના સમજાવીને ભોળવાઈને એમના પાસેથી પૈસા સેલ્ફના પૈસા ઉપાડ્યા, એફડીઆરમાંથી પૈસા ખોટા ઉપાડી અને એમને ખોટી પાવતીઓ આપી અને મોટું કામ પણ થયેલું છે એવું મને ગામના આજુબાજુના મારા ગામના આગેવાનોએ મને કીધેલું. એટલે અમે સવારે બધા ગામના અને આજુબાજુના આગેવાનો બેંકમાં ગયા વખતે તો બેંકના સ્ટાફ સાથે ઇન્ડિયા ફર્સ્ટ સ્ટાફની અધિકારીઓએ આવેલા અને અમે રજૂઆત કરી પણ અમને કોઈ રિસ્પોન્સ ના આપે. પછી અમે આપના માધ્યમથી જાહેર કરી અને અમે મારા ન્યાય માટે આપની સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ કે આવું હમણાં છેલ્લા એકાદ વર્ષથી બેંકના અધિકારીઓને ઇન્ડિયા ફર્સ્ટના માણસો જે આસુની કરીને છે દિશાનો એને કોમ્પાઉન્ડ બેંકના સ્ટાફ સાથે કરીને ગરીબોના પૈસા ઓછામાં ઓછા 200 થી 250 કેસ છે એવા કે જો અંદાજિત 6-7 કરોડથી ઉપરની બેંકમાં ગરીબોના પૈસા આ લોકોએ છેતરી કરીને લઈ લીધા છે અને પાવતીઓ પણ ખોટી આપી છે અને એના પ્રૂફ બી અમારી પાસે છે ને અમે રજૂ પણ કરીએ છીએ. તો આના માટે હવે આગળની કાર્યવાહી અમે ગામના આગેવાનોથી બેંકમાં રજૂઆત કરીને આપણા માધ્યમથી કદાચ અમારે ફરજ પડે તો અમે કદાચ એફઆર બી બેંકના વિરુદ્ધમાં કરવાની તૈયારી સાથે અમે આગળ વધીએ છીએ અને એમાં આપનો સાથ સહકાર અમને મળે એ બદલ આપનો અમે બહુ આભારી છીએ. થરાદ બસ સ્ટેશનમાં એક મુસાફર બસની અંદરથી ઉતરતા મુસાફરના ખિસ્સામાંથી 12,000 રૂપિયા ભરેલા પાકીટની ગઠ્ઠીઓ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. તો મુસાફરે આજુબાજુ ચેક કરતા કોઈ પણ જગ્યાએ જોવા મળ્યું ન હતું. ત્યારે એસટી ડેપોના સીસીટીવી કેમેરા ચેક કરવા માટે ગયો હતો. પણ જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવા ગયો તો ત્યાંના કર્મચારીએ કહ્યું હતું કે સીસીટીવી કેમેરા બંધ છે. થરાદ એસટી ડેપોમાં લગાવેલા સીસીટીવી કેમેરા 6 મહિનાથી વધુ સમયથી બંધ છે. તો અનેકવાર મુસાફરોના એસટી ડેપોમાંથી પાકીટ, મોબાઈલ, ચેન જેવી અનેક ચોરીના બનાવો બન્યા છે. ત્યારે હવે થરાદ એસટી ડેપોના આ સીસીટીવી કેમેરા હાલ તો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. પણ હવે ક્યારે ચાલુ કરવામાં આવશે આ સીસીટીવી કેમેરા તે હવે જોવાનું રહ્યું. ધાનેરા તાલુકાની શેરગઢ ગ્રામ પંચાયતમાં વર્ષોથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ નિભાવતા દિનેશભાઈ વનાભાઈ ચૌધરીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. શેરગઢ ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે દિનેશભાઈ વનાભાઈ ચૌધરી ફરજ નિભાવતા હતા. ગત રોજ પણ પોતાના નિયત સમય પ્રમાણે છેલ્લી વાર શેરગઢ ગ્રામ પંચાયત ખાતે આવ્યા હતા. જોકે પંચાયતમાં આવ્યા પછી અગમ્ય કારણોસર પંચાયતના મકાનમાં દોરડા વડે ગળે ફાંસો ખાઈ દિનેશભાઈએ નાની ઉંમરે મોતને વહાલું કર્યું છે. સરળ સ્વભાવ અને પંચાયતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોમ્પ્યુટર ઓપરેટરની અણધારી વિદાયના લીધે ભારે શોક વ્યાપી ગયો છે. આત્મહત્યાની જાણ સ્થાનિક ગ્રામજનો અને સરપંચને થતા ધાનેરા પોલીસને જાણ કરાઈ હતી. ધાનેરા પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આખરે કયા કારણથી દિનેશે આત્મહત્યા કરી છે તે રહસ્ય અકબંધ છે, પણ પરિવારને યુવાન દીકરાને ખોવાનું દુઃખ છે. ડીસામાં આવેલા બટાકા સંશોધન કેન્દ્ર આગળ બીએસએનએલ દ્વારા ડીપી નાખવાની કામગીરી દરમિયાન ખોદકામ કરતા પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. નગરપાલિકા દ્વારા બીએસએનએલ કંપનીને નોટિસ આપવામાં આવી છે. ડીસાના જલારામ મંદિરથી બગીચા સર્કલ તરફ જતા માર્ગ પર આવેલા બટાકા સંશોધન કેન્દ્રની બહાર બીએસએનએલ કંપની દ્વારા ખોદકામ દરમિયાન પાણીની પાઇપ તોડી નાખતા હજારો લીટર પીવાનું પાણી રોડ પર વેડફાયું હતું. હજારો લીટર પાણી રોડ પર વેડફાતા રાહદારીઓ સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પીવાનું પાણી રોડ પર રેલાઈ પ્રાંત કચેરીમાં ઘૂસ્યું હતું. શુક્રવારે સાંજે પાઇપલાઇન તૂટી તે જ સમય પાલિકા દ્વારા છોડવાયેલ પાણીનો વેડફાટ થયો હતો અને આજે સવારે પણ પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. જ્યારે પાલિકા દ્વારા કોઈપણ કંપનીને એનઓસી આપવામાં આવે છે ત્યારે શરતોને આધીન આપવામાં આવે છે અને પાલિકાની મિલકતને કોઈપણ જાતનું નુકસાન થાય ત્યારે કામ કરતી કંપની પાસેથી ભરપાઈ કરવાની હોય છે. ત્યારે પાલિકા દ્વારા બીએસએનએલ કંપનીને નોટિસ આપવામાં આવી છે. બીએસએનએલ કંપની દ્વારા ખોદકામ દરમિયાન નવીન રોડ પણ તોડી નાખી બાદમાં માટીનું પુરાણ કરી દેવામાં આવ્યું
આવી છે, પરંતુ યોગ્ય રીતે સમારકામ ન થતાં હજુ પણ પાણી ક્યાંક લીકેજ થઈ રહ્યું છે. પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી વેડફાતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને કેટલાય વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડી શકાતું નથી, જ્યારે BSNL કંપનીની બેદરકારીથી પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે. ત્યારે બેદરકારી દાખવનાર BSNL કંપનીના કોન્ટ્રાક્ટર સામે પાલિકાના સત્તાધીશો કડક કાર્યવાહી કરશે ખરા કે પછી તેરી ભી ચુપ્પી મેરી ભી ચુપ્પીની નીતિ અપનાવવામાં આવશે. બાબર પોલીસ દ્વારા વાવ સર્કલ હાઈવે પર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 વ્હીલર વાહનોના બ્લેક કાચ, નંબર પ્લેટ વગરના વાહનો તેમજ 2 વ્હીલર વાહનોની નંબર પ્લેટ, હેલ્મેટ વગેરેનું ચેકિંગ હાથ ધરી વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો તેમજ કેટલાક વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. વાવ સર્કલ તેમજ ગાય સર્કલ પર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. વાહન ચેકિંગ દરમિયાન ASP સુબોધ માનકર, મદદનીશ પોલીસ વિભાગ, રિયોદર સ્ટાફ તેમજ ભાબર PSI સોનારા ખડે પગે હાજર રહી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ડીસામાં મદ્રેસાઓની કરવામાં આવશે તપાસ. રાજ્ય સરકારના આદેશના પગલે શિક્ષણ વિભાગ મદ્રેસાઓની કરશે તપાસ. રાજોડા તેમજ નાનોડા ગામમાંથી થઈ હતી અપહરણની ફરિયાદ. ધાનેરા પોલીસની સતર્કતાએ અપહરણમાં ભોગ બનનારને છોડાવ્યા ગણતરીના કલાકોમાં. ડીસામાં આજે વર્ષમાં પ્રથમવાર મહત્તમ તાપમાન નોંધાયું 45 ડિગ્રી. તાપમાનમાં થયેલા વધારાની અસર થઈ જનજીવન પર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે, 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ, હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. રાજ્યભરમાં આવેલી મદ્રેસાઓમાં બિન મુસ્લિમ બાળકોની તપાસ સહિત અન્ય પાસાઓ તપાસવા સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ ડીસામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાઓની તપાસ કરવામાં આવશે. સરકાર દ્વારા મદ્રેસાઓની તપાસ માટે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને લિસ્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાની કુલ 97 જેટલી મદ્રેસાઓની તપાસ કરવાનું લિસ્ટ આવ્યું હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું, જેમાં ડીસામાં આવેલી 6 જેટલી મદ્રેસાઓની પણ તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ ટીમ દ્વારા મદ્રેસાઓમાં બિન મુસ્લિમ બાળકો, શિક્ષકોનો પગાર સ્ત્રોત તેમજ અન્ય સુવિધાઓ કઈ છે તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ફોર્મમાં મુખ્ય બાબત માંગવામાં આવી છે, જેમાં મદ્રેસાના સંચાલન કરનાર વ્યક્તિનું નામ, ટ્રસ્ટ સંસ્થાનું નામ, મદ્રેસાને જે સંસ્થા દ્વારા મંજૂરી અપાઈ છે તેનું નામ, મદ્રેસાના મકાનમાં ઓરડીની સંખ્યા કેટલી છે, અભ્યાસ માટેનો સમય કયો છે, શિક્ષકોને પગાર ચૂકવવા માટે નાણાંનો સ્ત્રોત શું છે, અભ્યાસ કરતા બાળકોની ઉંમરની માહિતી, અન્ય શાળામાં અભ્યાસ કરતા હોય તો તેની સંખ્યા વિશે તપાસ કરવામાં આવશે. તાજેતરમાં યોજાયેલી બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આજે ડીસા વિધાનસભા બેઠક પર કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના કાર્યકરો દ્વારા દિવસ રાત એક કરીને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે જે તનતોડ મહેનત કરી હતી તે મહેનતને લઈને આજે રેખાબેન ચૌધરી કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. આ પ્રસંગે ડીસાના લોકલાડીલા પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે હું ડીસા વિધાનસભાના આભાર દર્શન કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત છું. એના પહેલાં તમે જોયું કે મેં ધાનેરા વિસ્તારનો આભાર દર્શનનો કાર્યક્રમ કર્યો, દાંતા વિસ્તારનો કર્યો, ભાજપનો આવતીકાલે છે, આજે ડીસા ખાતે ઉપસ્થિત છું. અને આપના માધ્યમથી મારે કહેવું છે કે બનાસકાંઠા લોકસભા 2024ની ચૂંટણીમાં જે મને સાથ, સહકાર અને અપાર સમર્થન આપ્યું છે એ બનાસના તમામ મતદારો, તમામ પ્રજાજનો, તમામ સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારી જોડે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ડીસા હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે અગ્રેસર રહ્યો છે. શુભેચ્છકો, સમર્થકો, કાર્યકર્તાઓ હંમેશા નરેન્દ્રભાઈના નેતૃત્વને, ભાજપના નેતૃત્વને હંમેશા ઈચ્છતા હોય છે અને એ જ પ્રમાણે મતદાન રેખાબેનને એટલે આજે રેખાબેન બોલે ડીસા વિધાનસભાના કાર્યકર્તાઓના આભાર માનવા માટે આવ્યા છે. ખૂબ ઉમળકાભેર લોકોના આભાર માન્યો છે અને લોકોએ પણ પૂર્ણ વિશ્વાસ સાથે કીધું છે કે ડીસા વિધાનસભા આખા જિલ્લાની અંદર સારામાં સારી લીડ આપશે. રાજસ્થાનમાંથી સંબંધીના પૌત્રના ખબર કાઢવા ડીસા દવાખાને આવેલા વ્યક્તિની બોલેરો કાર ડીસાના ગાયત્રી મંદિર આગળથી ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાખાસર શેરવા ખાતે રહેતા અશોકભાઈ મેઘવાલ તેઓની બોલેરો કાર લઈને ડીસા આવ્યા હતા. તેઓ પોતાના સંબંધીને ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખબર કાઢવા આવતા તેઓની પોતાની કાર ઓવરબ્રિજ નીચે પાર્ક કરી હતી. તેઓ હોસ્પિટલથી બહાર આવતા તેઓની કાર પાર્ક કરેલ સ્થળે જણાઈ ન હતી. તેથી તેઓ હાફળા ફાફડા થઈ ડીસામાં રહેતા તેમના સંબંધીને ફોન કરીને બોલાવ્યા હતા. ત્યારબાદ બંને જણાએ તપાસ કરતા કાર ન મળતા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
કાંકરેજ તાલુકાના ડુંગરાસણ પાસે ગોળાઈમાં વડા ગામના આરવાભાઈ દેસાઈ બાઇક પર કાંકરેજ તાલુકાના કુવારવા ગામે હવન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે ડુંગરાસણ પાસે પૂર ઝડપે આવી રહેલ ટ્રકે અડફેટે લેતા 9 વર્ષીય આરવા દેસાઈ નામનો કિશોરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। 108 દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયો હતો। અન્ય બાઇક ચાલકને ઈજા થતાં શિહોરી સારવાર અર્થે લાવવામાં આવેલો હતો। ઘટના સ્થળે શિહોરી પોલીસ આવી વધુ તપાસ હાથ ધરી હતી। થરાદ પંથકમાં હજારો હેક્ટરમાં કરાયેલી બાજરીના પાકમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે ખેતીવાડી અધિકારીઓ દ્વારા સતત રોગને અટકાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ ઇફકો સહિત ખાનગી એજન્સીઓ દ્વારા ખેડૂતોના પાકોમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ થરાદ તાલુકાના ખેતરોમાં બાજરીના પાકનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું તેમજ ખેતીવાડી વિભાગને સૂચના આપી હતી કે આ રોગને તાત્કાલિક ડામવા માટે જે પ્રયત્નો થતા હોય તે તાત્કાલિક કરવા તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોન મશીન દ્વારા ખેડૂતોના ખેતરોમાં દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે થરાદ પંથકમાં ખેડૂતોને કોઈપણ પાકમાં નુકસાન થવું ના જોઈએ તેમજ ખેતીવાડી વિભાગે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ અને પાકોમાં જે રોગની શરૂઆત થતાં જ તેનું આગોતરું આયોજન કરીને નુકસાન થતું અટકાવવું જોઈએ। ખેડૂતોના હિતમાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ। ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી ભેમાભાઈ પટેલ સહિત તમામ ગ્રામ સેવકો સતત ખેડૂતોના ખેતરોનું નિરીક્ષણ કરી રહ્યા છે તેમજ જ્યાં જરૂર પડે ત્યાં ખાનગી ડ્રોન દ્વારા દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે અને ખેડૂતોને સતત માર્ગદર્શન આપી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસની સતર્કતાના કારણે અપહરણ જેવા ગંભીર ગુનામાં પોલીસને સફળતા મળી છે। 2 અલગ અલગ ગામોમાંથી અપહરણ થનારા બંને ઈસમોને પોલીસ છોડાવી લાવી છે। ધાનેરા પોલીસ મથકે એક જ દિવસમાં 2 અલગ અલગ અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી જેને લઈને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે એટી પટેલે પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી અપહરણમાં ભોગ બનનાર ઈસમોને સત્વરે છોડાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી ધાનેરા તાલુકાના નાદુડા ગામમાંથી આધેડનું અપહરણ થયું હતું જેમાં ધાનેરા તાલુકાના મોટા મેડા ગામની યુવતી તેમજ નાનુડા ગામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને જણા ધાનેરા કોર્ટમાં હાજર થયા હતા। ધાનેરા નામદાર કોર્ટે યુવતીને યુવક સાથે રહેવા માટેની સંમતિ આપતા યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારમાં કોઈપણ સભ્યનું અપહરણ કરવાનું કાવતરું રચ્યું હતું અને આખરે નાનુડા ગામની સીમમાંથી યુવકના મોટા બાપા ઉમાભાઈ પરમારનું અપહરણ કરી ઉપાડી ગયા હતા। આ મામલે ધાનેરા પોલીસે બાતમી આધારે અને અન્ય સ્ત્રોતના આધારે રાજસ્થાન રાજ્યની હદમાંથી અપહરણ કરનાર 2 ઈસમો સાથે વૃદ્ધને હેમખેમ પરત લાવ્યા હતા। નાનુડા ગામ ખાતે થયેલા અપહરણમાં થરાદ રાજસ્થાન અને ધાનેરાના 10 જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી જેમાંથી 2 ઈસમોને ધાનેરા પોલીસે ટૂંકા સમયમાં ઝડપી પાડ્યા છે। નાનુડા ગામના છોકરા સંખ્યાથી પ્રેમ સંબંધમાં હતી જેની જાણવા જોગ આધારે બંનેને પોલીસ સ્ટેશન ખાતે લાવેલા અને જે ગામની દીકરી છે એની પૂછપરછ કરતા એના મા બાપ સાથે મુલાકાત આપતા છોકરીએ છોકરા સાથે જવા માટે સંમતિ દર્શાવેલી જે અનુસંધાને પોલીસે એની સાથે જવા માટે મોકલી આપેલી। ત્યારબાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં દીકરીના જે સગાવાલા છે એમને સર્ચ વોરંટ કઢાવેલું જે અનુસંધાને દીકરી અને દીકરો સાથે ધાનેરા પોલીસ સ્ટેશનની જે કોર્ટ આવેલી છે એ કોર્ટમાં હાજર થયેલા અને કોર્ટે છોકરા સાથે મોકલી આપવાનો હુકમ કરેલો। ત્યારથી આ બનાવ બનેલો એટલે દીકરીના જે સગાવાલા છે એ નારાજ થતો જે વણકર સમાજના આગેવાનો છે કે મોટામેડા ગામ છે, વિરોલ ગામ છે, પુતવાણ ગામ છે, નાના મિશ્રા ગામ છે અને કરબુણ ગામ છે એના આગેવાનો ભેગા થયેલા અને એમણે એક પ્લાન બનાવેલો કે છોકરીને ઉપાડી જવાની અને જો છોકરી ના મળે તો જે છોકરો છે એના કોઈ પણ સંબંધીને અપહરણ કરીને લઈ જવાનો અને ડિમાન્ડ કરીને છોકરી પાછી મેળવવાની આવો એક પ્લાન બનાવેલો જે અનુસંધાને રાજસ્થાન રાજ્યના વિરોલ, પહાડપુરા અને થરાદ વિસ્તારના કરબુણ અને નાના મિશ્રા ગામના જે યુવાનો છે એમના મારફતે અપહરણ કરવાનો એક પ્લાન બનાવેલો। એટલે સ્કોર્પિયો ગાડીમાં એક આધેડ વયના 55 વર્ષના ઉમાભાઈ તેજાભાઈ પરમાર છે નાનુડા ગામના જે છોકરાના મોટા બાપા થાય છે તેનું અપહરણ કરવામાં આવે છે તો ત્યાં તાત્કાલિક પોલીસને જાણ થાય છે જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબને જાણ કરતા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા પાલનપુરના હોય એલસીબીના અને ધાનેરા પોલીસના ચુનંદા માણસોની 10 ટીમો બનાવેલી અને એએસપી સાહેબ શ્રી સુબોધ માનકર સાહેબના સતત માર્ગદર્શન નીચે
અને એલસીબી ટીમના જે એક એએસઆઈ વિજયકુમાર છે તેમને ટેકનિકલ એક્સપર્ટ તરીકે નિમણૂક કરેલી અને ટેકનિકલ સોર્સિસ આધારે અને માનવ સોર્સિસ આધારે રાજસ્થાન રાજ્યમાંથી જે અપહરણ થનાર છે ઉમાભાઈ તેજાભાઈ પરમાર એમના આરોપીના ચુંગાલમાંથી સુરક્ષિત બચાવી લેવામાં આવે છે. અને આ ગુનાની તપાસની સાથે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે વધુ એક અપહરણ થયેલી યુવતીને શોધવા માટે પણ રાત ઉજાગરા કરવા પડ્યા હતા. એક જ દિવસમાં અપહરણ જેવા 2 ગંભીર ગુનાના ભેદ ઉકેલવા માટે ધાનેરા પોલીસની સતર્કતાના આધારે રાજોડા ગામમાંથી થયેલા ફરિયાદના આધારે યુવતીના અપહરણને લઈને અપહરણ કરનાર ઈસમને પણ પકડવામાં ધાનેરા પોલીસ સફળ રહી હતી. રાજોડા ગામના ફરિયાદી ડાયાભાઈ પટેલે પોતાની દીકરીના અપહરણને લઈને ધાનેરા પોલીસ મથકે અપહરણ કરનાર યુવતીના પતિ સહિત અન્ય 6 ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જેને લઈને ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે ધાનેરા પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી અપહરણ કરનાર ઈસમો અન્ય રાજ્ય કે અન્ય શહેર તરફ જાય તે પહેલા અપહરણ થનાર યુવતી તેમજ અપહરણ કરનાર તેના પતિને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. કે રાજોડા ગામની દીકરી છે, તેના લગ્ન રવિયા કોટડા ગામના છોકરા સાથે થયેલા છે, પરંતુ કોઈ મનમેળ ના હોતા દીકરી ત્યાં જતી નથી. એ અનુસંધાને વાલેર મુકામે સુંદરપુરી મહારાજનું મંદિર છે તે સોગંદ વિધિ માટે બધા 2 પક્ષના માણસો ભેગા થયેલા, પરંતુ કોઈ ડિસ્પ્યુટ થતાં જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે, સ્કોર્પિયો ગાડીમાં. તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ 2 ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત એના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપી અત્યારે જેલના હવાલે છે. પત્નીનું અપહરણ કઈ જગ્યાએથી કર્યું સર? વાલેર મુકામેથી. મંદિરથી કે? હા, વાલેર મુકામેથી બાજુમાં બીજું એક મંદિર છે, સીતરાધોરાનું મંદિર, ત્યાંથી. પડકારરૂપી 2 ગુનાને થોડા કલાકોમાં હલ કરી ધાનેરા પોલીસે સફળતા મેળવી છે. ધાનેરા તાલુકાના રાજોડા તેમજ નાનોડા ગામમાંથી થયેલા અપહરણની ફરિયાદને લઈને બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ધાનેરા પોલીસે અન્ય રાજ્ય સુધી પહોંચી 2 ગુનામાં કુલ 3 આરોપીને ઝડપી પાડ્યા છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ડીસામાં આજે વર્ષમાં પ્રથમવાર મહત્તમ તાપમાન નોંધાયું 45 ડિગ્રી. તાપમાનમાં થયેલા વધારાની અસર થઈ જનજીવન પર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी, पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે વર્ષમાં પ્રથમવાર મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું છે। તાપમાનમાં થયેલા આ વધારાની અસર જનજીવન પર પણ જોવા મળી હતી। તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી નાખે એટલે માનવ જીવનની સાથે સાથે પશુ પક્ષીઓ માટે પણ અસહ્ય બની રહેતું હોય છે। ત્યારે આજે ડીસામાં તો તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। ડીસા ખાતે આવેલી હવામાન વિભાગની કચેરી દ્વારા મળેલી માહિતી મુજબ આજે ડીસાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું છે। વર્ષ 2023 અને 24માં પ્રથમવાર તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના રણ પ્રદેશ તરફથી સતત ફૂંકાઈ રહેલા સૂકા અને ગરમ પવનોને લઈને ડીસાના તાપમાનમાં આ વધારો નોંધાયો છે અને આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો વધુ ઊંચો જવાની પણ શક્યતા જોવા મળી રહી છે। ત્યારે ડીસામાં જે રીતે ગરમી પડી રહી છે તે જોતા લોકોએ સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને વધુને વધુ પાણી પીવું જોઈએ। અત્યારે લગ્ન પ્રસંગની સિઝન પણ ચાલી રહી છે ત્યારે લગ્નમાં બાળકો અને વૃદ્ધોએ બને ત્યાં સુધી જવાનું ટાળવું જોઈએ। સાથે સાથે વધુને વધુ માત્રામાં લોકોએ ORSનું સેવન કરવું જોઈએ અને જો ORS ઉપલબ્ધ ના હોય તો નાળિયેરનું પાણી, લીંબુ પાણી, શિકંજી અથવા ઠંડા પીણા લેવા જોઈએ। સાથે ગરમ, તળેલો અને તીખો ખોરાક હમણાં ન ખાવો જોઈએ। સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવતા પણ બચવું જોઈએ અને સુતરાઉ કપડાં અને ખુલ્લા પહેરવા હિતાવહ છે। આ કાળજી રાખવી અત્યારે ખૂબ જ જરૂરી છે કારણ કે ડીસામાં પડી રહેલી આ ગરમી અસહ્ય છે અને આવી ગરમીમાં અમારા દ્વારા આપવામાં આવેલી કેટલીક સલાહ તમારા માટે પણ ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। પાલનપુર તાલુકાની ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં ગ્રાહકોનો હોબાળો। ઇન્ડિયા ફર્સ્ટ નામની વીમા પોલિસી કંપનીના એજન્ટોએ નાણાકીય છેતરપિંડી કરી હોવાના ગંભીર આક્ષેપ। ડીસામાં મદ્રેસાઓની કરવામાં આવશે તપાસ। રાજ્ય સરકારના આદેશના પગલે શિક્ષણ વિભાગ મદ્રેસાઓની કરશે તપાસ। રાજોડા તેમજ નાનોડા ગામમાંથી થઈ હતી અપહરણની ફરિયાદ। ધાનેરા પોલીસની સતર્કતાએ અપહરણમાં ભોગ બનનારને છોડાવ્યા ગણતરીના કલાકોમાં। ડીસામાં આજે વર્ષમાં પ્રથમવાર મહત્તમ તાપમાન નોંધાયું 45 ડિગ્રી। તાપમાનમાં થયેલા વધારાની અસર થઈ જનજીવન પર। આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।